હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે આપણે રાતના નીકળી ગયા હતા 2 વાગે દ્વારકા જવા માટે. પછી આપણે બેસી ગયા હતા ડ્રાઈવરની બાજુમાં ને આપણા ખોરામાં આવી ગયો હતો આપણો નાનો ભાઈ. એટલે એ જો ઝોલા ખાતો હતો રાતના. પછી આપણે ધીમે ધીમે આગળ ગયા હતા. ત્યાં આવ્યું ટોલ નાકું, ત્યાં પણ પબ્લિક પણ હતી એટલે વાર લાગી જવામાં. પછી આપણે ડાયરેક્ટ સવારના પહોંચી ગયા હતા દ્વારકા. આપણે દ્વારકા પહોંચી ગયા હતા, દ્વારકાધીશનું મંદિર પણ આપણે દેખાતું હતું, તો આપણે ઉતારી લીધો એનો વિડીયો. પછી આપણે ફાઇનલી પહોંચી ગયા હતા દ્વારકાધીશના મંદિરના દ્વાર ઉપર. પછી આપણે નીકળી ગયા હતા અંદર જવા માટે, અને આપણી નાની બેન પણ બહુ ખુશ હતી. ફાઇનલી પછી આપણે પહોંચી ગયા હતા મંદિરે, ને આ જો અહીંથી આપણે વિડીયો ઉતાર્યો હતો, કેમ કે અંદર ફોન લઈ જવા દેતા નથી. પછી આપણે બારોબારથી મંદિર તરફ જવા માટે નીકળી ગયા હતા અંદરની સાઈડે. ને આ છે ત્યાંની અંદરની મેન બજાર. અહીં તો ગીર્દી પણ બહુ જ હતી, હાલવાની જગ્યા પણ માનમાં નથી, અને અંદર લાઈન તો જો પાછળની સાઈડે. પછી આપણે દ્વારકાધીશની ધજાના દર્શન પણ થઈ ગયા હતા. પછી આપણે દ્વારકાધીશના દર્શન કરીને અંદરની સાઈડ ફરવા માટે નીકળી ગયા હતા. ત્યાં જ આપણે એક ફેમસ વ્યક્તિ ત્યાંનો મળી ગયો હતો. આ ભાઈને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો એની આઈડી. ત્યાં જ આપણે બપોર થઈ ગયો હતો અને આપણે લાગી હતી ભૂખ, એટલે આપણે વહી ગયા હતા હોટલમાં. આ કંઈક રજવાડી ટાઈપની જ હોટલ હતી આખી. ત્યાં જ આપણે આ કંઈક જૂનવાળી બધી વસ્તુ પણ અહીં જોવા મળતું હતું. આ કૂવો પણ ફૂલ જૂનવાળી છે. આ બધું કંઈક છે અહીંયા તો જોવા મળ્યું, ગાડું ને બધું. ત્યાં જ આપણે કાંઈ આગળ એક બીચ એવું ત્યાં જવા માટે નીકળી ગયા હતા. ફાઇનલી પછી આપણે એ બીચ ઉપર પણ પહોંચી ગયા હતા, અને આજ તો કંઈક નજારો જ કંઈક અલગ હતો. જોવો ખાલી અહીંનો નજારો, કંઈ ઘટે નહીં. ત્યાં જ આપણે શેરડીનો રસ પીવાનું મન થઈ ગયું, પછી તે આપણે પીવા વહી ગયા હતા. પછી આપણે નીકળી ગયા હતા બેટ દ્વારકા માટે. ફાઇનલી પછી આપણે બેટ દ્વારકામાં એન્ટ્રી થઈ ગઈ હતી. ના, અહીંયા આપણે પહેલાં બોટથી જતા હતા, ને હવે થઈ ગયું હતું અહીં પુલ. અહીં બોટ પણ એટલી બધી જ હતી. પછી આપણે નીકળી ગયા હતા બેટ દ્વારકાથી નાગેશ્વર જવા માટે. ફાઇનલી પછી આપણે પહોંચી ગયા હતા નાગેશ્વર. ના, અહીં પણ પબ્લિક તો હતી જ. પછી આપણે નાગેશ્વર મંદિરની અંદર વયા ગયા હતા. ના, અહીંયા પણ પબ્લિક તો જો માતી નથી. ના, મહાદેવના દર્શન પણ થઈ ગયા હતા આપણે, ને પબ્લિક પણ બહુ જ હતી. પછી આપણે મંદિરની ધજાના દર્શન પણ કરી લીધા હતા ત્યાં. પછી નાગેશ્વરથી આપણે નીકળી ગયા હતા હરસ્વતી માતાનું મંદિરે. ફાઇનલી પછી રાતના આપણે પહોંચી ગયા હતા હરસ્વતી માતાના મંદિર પાસે. પછી અહીંયા આપણે માર્કેટમાં જોવા માટે નીકળી ગયા, કંઈક હોય તો કંઈક નવીન ચીઝ. પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. હવે તો થાકી પણ ગયા હતા.